પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્યદય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 14મી તારીખ. આ સંદેશ સાંભળે તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 7મો અધ્યાય 31થી 37મી કલમ સુધી. તુરથી પાછા ફરતા તેઓ સીદોનને માર્ગે 10 નગરના પ્રદેશમાં થઈને ગાલિલના સરોવર આગળ આવી પહોંચ્યા, અને ત્યાં લોકો તેમની આગળ એક બહેરા અને મૂંગા માણસને લઈને આવ્યા અને તેના ઉપર હાથ મૂકવાની તેમને વિનંતી કરી. ઈસુ તે માણસને લોકોના ટોળામાંથી એક કાનમાં લઈ ગયા, અને ત્યાં તેમણે તેના કાનમાં આંગળીઓ ઘાલી અને તૂંગીને તેની જીભને સ્પર્શ કર્યો. પણ પછી આકાશ તરફ જોઈ નિસાસો નાખી બોલ્યા, એફેથા, અર્થાત ખોલી જા. એટલે તેના કાન ખુલી ગયા. સાથોસાથ જીભ પણ છૂટી થઈ ગઈ અને તે ચોખ્ખું બોલવા લાગ્યો. ઈસુએ તે લોકોને તાકીદ કરી, કોઈને આ વાત કહેશો નહીં. પણ જેમ ઈસુએ તાકીદ કરી તેમ તે લોકોએ વાત વધારે ફેલાવી. તે લોકોના અચંબાનો કંઈ પાર નહોતો. તેઓ કહેવા લાગ્યા, તેમણે બધું જ રૂઢી રીતે કર્યું છે. બહેરાને અને તેઓ સાંભળતા કરે છે, મૂંગાને બોલતા કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ તબેનું, આ ઘટના માત્ર ને માત્ર માર્કના ગ્રંથમાં આપણને જોવા મળે છે. પ્રભુ ઈસુ સામાન્ય રીતે ચમત્કાર કરે, શબ્દ દ્વારા ચમત્કાર કરે કે સ્પર્શ દ્વારા ચમત્કાર કરે. પણ આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એક અલગ પ્રકારના કાર્ય કરે છે. વ્યક્તિને ટોળામાંથી અલગ લઈ જાય છે. એક વ્યક્તિની જે ખામી હોય એ બાબતમાં કશું કરીએ એને દુઃખ લાગે, એને વેદના લાગે. એટલે પ્રભુ ઈસુ એને અલગ લઈ જાય છે અને પછી એના કાનમાં આંગળીઓ ઘાલે છે અને તૂંગીને એના જીભને સ્પર્શ કરે છે, અને તે સાંભળતા થઈ જાય અને સાથે સાથે બોલવા લાગે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, અને પ્રભુના આ કાર્ય જોઈ લોકોને નવાઈ અને બધા એટલા વખાણ કરે. એમણે તો બહેરાને સાંભળતા કર્યા છે અને મૂંગાને બોલતા કરે છે એમ કરીને. પણ આપણે તો જાણીએ છીએ, યશાયાના ગ્રંથમાં 35મો અધ્યાયમાં 5મી કલમમાં જ્યારે મસીહ આવશે એમની વિશે વાત કરે છે. ત્યારે અંતજનોની આંખો ઉઘડી જશે, બહેરાના કાન ખુલી જશે. ત્યારે લૂલા હરણાની જેમ ઠેકતા મારશે અને મૂંગાની જીભ હર્ષથી ગાવા માંડશે. એમ કરીને મસીહા જે ચમત્કાર કરવાના હોય એ બધી વાત યશાયા વર્ષો પહેલાં કહી રાખ્યું હતું. ખ્રિસ્તવાલા ભાઈ તથા બહેનો, આજના આ ઝડપી દુનિયામાં લોકોને બીજાનું સાંભળવા તૈયાર સમય નથી. ઘણી વખત ઘરમાં પણ હોય, એકબીજાનું સાંભળવા તૈયાર સમય ના હોય. આપણે બહેરા થઈ જઈએ છીએ, ભલે કાન છે પણ સાંભળવા તૈયાર નથી. ઘરમાં વડીલ હોય, સગા હોય, કે આપણે આ ઝડપી દુનિયામાં લોકોને સમય મળતો નથી. અને આપણે સગા હોય, મિત્ર હોય, જે પોતાના જે દુઃખ હોય, જે સંકટ હોય, જે સંઘર્ષ હોય, જે સમસ્યા હોય, એકલા રડતા હોય છે, કારણ કે કોઈ એમનું સાંભળવા તૈયાર નથી. કદાચ આપણા જીવન પણ આ હોઈ શકે. એટલે પ્રભુ તો એવા મહાન પ્રભુ છે, આપણા જીવન પણ એક અદ્ભુત કાર્ય કરી શકે છે. આપણે પણ બીજાનું દુઃખ સાંભળવા સમય કાઢીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનનચિંતન શાસ્ત્ર પાઠ પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો.